ઢોલીડા તો ઢબક્યા લાડી, ચાલો આપણે ઘેર રે. પરણ્યા એટલે પ્યારા લાડી, હાલો આપણે ઘેર રે. અરે ઉભારો તો માગું મારા દાદા પાસે શીખ રે. અને અધ્યાત્મની દ્રષ્ટિએ જોઈએ તો ઉભારો તો માગું મારા ગુરુજીની પાસે શીખ. આ એક જ ગીત એવું છે કે કન્યા પક્ષના અને વર પક્ષના બે બહેનો એક સાથે ગાય. કન્યા પક્ષની બહેનો ગાય ઉભારો તો માગું ઓન બિહાફ ઓફ ધેટ કન્યા. થોડી વાર ઉભા રહો તો મારા દાદા પાસે શિખામણ માગું. અને અધ્યાત્મની દ્રષ્ટિએ જોઈએ તો મૃત્યુ સમયે ઉભારો તો માગું મારા ગુરુજીની પાસે શી. હું થોડો સત્સંગ કરી લઉં, કથા સાંભળી લઉં તો સામે વરપક્ષની બહેનો હું ગે હવે કેવી શિખરે લાડી અને હવે કેવા બોલ રે. હવે તો પરણ્યા એટલે પ્યારા લાડી, હવે ચાલો આપણે ઘેર. હોસ્પિસ ફેસિલિટી. ત્યારે એમ કહીએ થોડી વાર મૃત્યુને કહીએ ઉભા રહો, હું થોડો સત્સંગ કરી લઉં, કથા સાંભળી લઉં, મારા ગુરુની પાસેથી કંઈક શીખી લઉં. અને તે દિવસે જમના દૂત ઢોલ વગાડતા હશે ને કહેતા હશે કે હવે કેવી શીખરે, 80 વર્ષની તને જિંદગી આપી એમાં તે કાંઈ ન કર્યું, હવે કેવા બોલ રે. હવે તો પરણ્યા એટલે પ્યારા લાડી, ચાલો આપણે. હવે એ જે ટેસ્ટ છે ને આ ગીતનો એ જરા જુદો છે. એમાં થોડો પસ્તાવો કે અત્યાર સુધી કાંઈ ન કર્યું. અને આમાં તો ભગવાનનું નામ લેતો લેતો સદગુરુ રૂપી બાપે પરણાવી દીધા અને પછી ઓલો બટોહિયો એની ગાડીમાં સવાર થયા અને આપણે ને આપણો પ્રીતમ કોન દિશા મેં લેકે चला रे बटुरिया, कौन दिशा में लेके चला रे बटुरिया. कहे ठहर ठहर ये सुहानी सी डगर, जरा देखन दे देखन दे. कौन दिशा में लेके चला रे बटुरिया, कौन दिशा में लेके चला. જે સદગુરુની પાસે બેસી 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 અને આપણે સત્સંગ કર્યો, જે સદગુરુએ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને એ ભગવાન આવીને આપણું બાવડું પકડે. તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. જેમ દેવર્ષિ નારદની પાસેથી રૂકમણીએ કથા સાંભળી કૃષ્ણની અને કૃષ્ણને પ્રેમ પત્ર લખ્યો અને એક દિવસ કૃષ્ણ આવ્યા કે ઉઠાવીને લઈ ગયા, હરણ કરીને લઈ ગયા. હા, રૂકમિણી હરણ. અને પછી જે રથમાં બેહાડીને લઈ ગયા. when your beloved is with you in that chariot and you are alone with him and he is driving you somewhere, where? તો રૂકમણીને નહીં થતું હોય કોન દિશા મેં લેકે ચલા રે બટુરિયા.